તો ગાઈસ સવારના 8 વાગી ગયા છે. આપણે નીકળી ગયા છીએ કોલેજે જવા. આ છે જયભાઈ, આ છે એકલવ્યભાઈ, આ છે આપણી હોમિયોપેથી આયુર્વેદિક કોલેજ. વરસાદ આવી ગયો છે ફાઇનલી ગાઈસ. આજે સવારના 4:30 વાગ્યા વરસાદ આવે. હું તો જાગતો નતો, પણ અમારે જ્ઞાનભાઈ છે, જુનાગઢમાં પૂર આવી ગયું એમ કેતો તો ખવાના વરમાં જુનાગઢમાં પૂર આવી ગયું હે, એટલે અમને ખબર હે, બાકી અમને ખબર તો નથી. અમે ટૂંક સમયમાં તમને એક બે બ્લોગમાં પછી અમે અમારા વિડીયો જોતા રહેજો, એટલે અમે બધા તમને કહેતા રહીશું. બરોબર છે? નયનભાઈ છે. હા, જોઈ શકો છો તમે વાતાવરણ, પાણી બાણી બધું પડી ગયું છે. હા રેડી. આ છે અમારી હોસ્ટેલ, આ છે ગ્રાઉન્ડ. તો આપણે હવે ક્લાસમાં જઈ પછી વિડીયો ચાલુ કરશી. તો આજે હવે મોડું થઈ ગયું હોય. વાહ એક ઓલો જો ઓલો વાહ તમને દેખાડું. આ છે એ અમારો કાયડું ઉભો છે, હરખું દેખાય નહીં. ટ્રેક્ટર નો કિંગ, ટોચન કિંગ, ટોચન કિંગ. આ ટ્રેક્ટર નો કિંગ, ટોચન કિંગ, ટોચન કિંગ. નિશુ દેસવાલ પછી આનું નામ આવે. આ ભાઈબંધ, આ ભાઈ તમારે ડાચો દેખાડો તો આમ. હલો, આ ભાઈ નો સવારના 6:30 માં ફોન આવ્યો તો. ઈ કે મેં બ્લુ ઉપર બ્લુ કલર શર્ટ પહેર્યો છે, નીચે કયું પેન્ટ પહેરાય? વ્હાઈટ પેન્ટ પહેરાય, બ્લેક પહેરાય? મેં કીધું ભાઈ તું વ્હાઈટ પહેરતો હોય ને મને હુવા દે. બરોબર. આવા ત્રીજો લેક્ચર પૂરો થઈ ગયો હે. થોડીક મજા આવી. હવે યાર પાણી પી લઈ પછી ચોથો લેક્ચર છે. એના પછી આ છે સ્ટાફ ટોયલેટ. આ છે અમારો સ્ટાફ. ભાઈ આ સામું જોતો ભાઈ. ચોથો લેક્ચર પછી બ્રેક હશે, તો ડાયરેક્ટ બ્રેકમાં મળીએ. આપણે હવે વેલકમ બેક ટુ અનધર વિડિયો. બ્રેક પડી ગઈ છે, આપણે આવી ગયા છીએ કેન્ટીન. બરોબર છે? આ છે આપણી કેન્ટીન. બરોબર. હવે કઈ બ્રેક પૂરી થાય આપણી? બ્રેક અમારી ચાલુ થઈ હતી 1 વાગે પૂરી થઈ છે. 1 વાગે ને 11:30 થાય. આજે 1 વાગે મારી પૂરી. એ ઋષિક બહુ હરખાતો હતો. ઋષિક હરખાતો હતો કેમ? નહીં ભાઈ, હું દરરોજ હરખાવતો હતો. તો યાદ આવે ને. જેનું યાદ કઈ નથી આવી ગયું. તમને ખબર હોય છે. બરોબર. 11:30 આપણે જાશું લેબમાં. 2 કલાકની લેબ હશે, પછી છૂટી જશે. થોડીક વાર પછી અમે અમારી લેબ બતાવશે. અમે એક ને 10 થઈ ગઈ છે. આમ સેલ્ફી રાખવું છે કે કેમ? આમ જ રાખી. હવે છૂટી ગયા છે બધા, તમે જોઈ શકો છો. બધા જાય છે હોસ્ટેલ વાળા હોસ્ટેલ તરફ. ગિરનાર દેખાતો હશે આમ. એક રહેવાનો એ ફાયદો છે, હરિયાળી જોવા મળે ગિરનાર. 100% ઓરિજિનલ ઓક્સિજન. 100% ઓરિજિનલ ઓક્સિજન. ડાયરેક્ટ ઓક્સિજન ઉત્પન્ન થયો નથી ને આપણે નાકમાં આવ્યો નથી. તો હવે હોસ્ટેલ જઈ હાથ પગ ધોઈ બરાબર હોસ્ટેલ દેખાડશે. ઈ બીજા બ્લોગમાં, સુનિલભાઈ ને દેખાડો. એ ડિસ્ટર્બ ના કરો ખોટું. નયન અંકલ ક્યાં? નયન અંકલ, નયન અંકલ બ્લોગ માં આવશો કે? હેલો ગાઈસ. હા બસ દેખો ના એવું થાય. જારો મને એક આમ ખાચો દેખાય ને, આમ નથી મેળ આવતો. સ્લો ડાઉન થઈ જાય છે. આ જો આ બીસી વાળા લાગે બધા. જો બધાને ખુલે કાલ. જો આ કાલે અમારે જુનિયર આવે છે. નયનભાઈ વતન આનંદ. આ બધા નયનભાઈ ને બધા આનંદ છે. આ 4 વ્હીલ ને બધી પડી છે, એટલે હોસ્ટેલ વાળા આવે. એ ભાઈ હું ભાઈ હું થાય છે ભાઈ? એવું નહીં કરવાનું. હા નયનભાઈ આપડા બધાથી મોટા છે. બાકી ઉપર મહાદેવ, નીચે ઋતિક, બાકી મારું રંગીલું જુનાગઢ.
બીજું કઈ તમે કેવા માંગશો? બીજું કઈ કહેવા નહીં. ઋતિકભાઈ છે નોબલ ના ડોન. ના બસ કરો ને ભાઈ, હવે એટલું બધું સાચું નતું બોલવાનું. તમે આ જોઈ શકો છો, જો ઓલી બે જાય ઓલી જીબડો કાઢે છે. તો હવે થોડાક હાથ પગ ધોઈ નાઈટ શું ધોઈ લેવું. હાથ પગ ધોઈ આપણે જાસી જમવાનું શાક છે આજે, મગનું શાક છે. આપણે જાસી આ જમી કરવા. આ ગાડી બધી પડી છે. ભલે થઈ જાય, શું વાંધો? કોને? હા જયભાઈ હમણાં આવશે. ખમો તો ખરા તમે બધા. આપડા જય અંકલ આવી ગયા છે. ગુજુ હની બરોબર છે. હાલ જમવા આવું હે ને? હવે જમવા આવું ને તો હાલો ને. હવે એને વાત જોવી પડે. હા દેખાડ બરોબર છે ગાઈસ. ચલો તો ફાઇનલી ગાઈસ હવે સર ફાઇનલી ગાઈસ આઈ એમ લોસ્ટ ઘડીક વાર 5 મિનિટ હતું એન્ડ કરીએ છીએ. ફાઇનલી ગાઈસ જમવા બેસી ગયા છે. અમે જોયું અમને અમુક લોકોનું મોઢું નહીં દેખાડ્યું કારણ કે ઉપરથી ના હશે હાઈકોર્ટમાં, ઉપરથી નહીં દેખાય. સુનિલભાઈ નું તમે મોઢું જોશો. નયનભાઈ તમારું ખાલી મોઢું દેખાડું. ખાઈ પી લીધું હે? હા, મગનું શાક દાબેલી લીધું છે. બે સાર રોટલી અને નહીં સાર ખાધી છે. હશે ખબર નહીં, બાકી આપણે પૂછ્યું નથી એને. બરોબર. વરસાદ આવી ગયો. નોબલ નો પહેલો વરસાદ આવે અને ટાટોડું જુસે એની તો તમે અભી ગુલાબ ને પછી તો બટા ને પછી તો વાતો બોલી ભાઈ. જો તમે કઈ બાકાજી કે શું તમે બે શબ્દ કેવા છે? કઈ હવે નથી રહ્યા ભાઈ. હવે આવી ગયો ને વરસાદ આવી ગયો. હા એટલે હવે કુવાની મજા આવશે થોડી. આનંદ હવે તો કાંઈ વાત જ જડતી નથી. પછી 5 વાગે લખવા બેસી જાય. ફોટો બોલે છે. ફોટો ને સાચું બરોબર. સારું હાલો.